હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મરચાંના રીંગ ભજીયા. તો આ રીંગ ભજીયા બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા આ જે જાડા આવા મરચાં આવે છે તે લીધેલા છે. ધોઈને આપણે લઈ લઈશું અને આવી રીતે એને રીંગની અંદર કટ કરી લઈશું. રીંગ શેપમાં કટ કરી લઈશું. તો બીજા મરચાં મેં તૈયાર જ રાખેલા છે, તમે જોઈ શકો છો. અને આ જે વચ્ચે જે બીજડાનો ભાગ આવે છે, જો તો વધારે હોય બીજડા તો બધા આપણે કાઢી દઈશું. તો બધા મરચાં તૈયાર છે. વચ્ચેનો ભાગ આપણે કાઢી લઈશું. થોડો એવો હશે તો કાઢી લઈશું, કૂણો કૂણો ભાગ રહેવા દઈશું. અને એક આદુનો ટુકડો લીધેલો છે, તેને આપણે આવી રીતે છીણી લઈશું. આવી રીતે આદુ છીણીને અંદર મિક્સ કરી દઈશું. આદુનો ટેસ્ટ આ ભજીયાની અંદર એકદમ સરસ આવે છે. સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું પણ ઉમેરીશું. અને થોડી એવી ચપટી એવી હળદર ઉમેરીશું. તમારે જો લાલ મરચું ઉમેરવાનું તો તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. અડધા લીંબુનો રસ પણ આપણે અંદર ઉમેરીશું. અહીંયા જે ઝીણા તીખા મરચાં આવે છે તે પણ તમને જો ભાવતા હોય તો આવા રીંગ શેપમાં કાપી અને તમે અંદર તે પણ ઉમેરી શકો છો. હળદર, મીઠું અને લીંબુ નાખ્યા પછી આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. એટલે મસાલો બરાબર સરસ મસાલો બધો મરચાંની અંદર મિક્સ થઈ જાય. હવે આપણે અંદર કોરો જે બેસન આવે છે તે આપણે કોરું જ નાખીશું. અંદર આવી રીતે 3 ચમચી જેટલું બેસન નાખીશું. અને બેસન નાખ્યા પછી આવી રીતે મરચાંની પર કોટ કરી દઈશું. આવી રીતે જરૂર મુજબ તમને જરૂર જણાય એવી રીતે આપણે અંદર બેસન થોડું ઉમેરીશું. પાણી આપણે અંદર નથી ઉમેરવાનું. પાણી આપણને જો જરૂર લાગે તો 2 કે 3 ચમચી જેટલું થોડું જ પાણી આપણે ઉમેરીશું. તમે જોઈ શકો છો આવી રીતે લોટ આપણો કોરો ન રહેવો જોઈએ, એવી રીતે આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તેલ આવી જાય એટલે આપણે છૂટું છૂટું કરી અને એક એક રીંગ આવી રીતે ભજીયાની અંદર મૂકી દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું, કારણ કે આ મરચાંના જે રીંગ ભજીયા છે એકદમ ફટાફટ થઈ જશે. 2 થી 3 મિનિટમાં થઈ જશે, કારણ કે આપણે ચણાનો લોટનો વધારે ઉપયોગ નથી કરેલો. એટલે જો ગેસની ફ્લેમ વધારે હશે તો મરચાં જે ભજીયા છે તે દાજી જશે. બે થી 3 મિનિટ થઈ જાય એટલે આપણી આ જે રીંગ ભજીયાનો કલર થોડો બદલાઈ જશે. તમે જોઈ શકો છો આવો કલર થઈ જાય એટલે આપણે સમજી જવાનું કે આપણા ભજીયા થઈ ગયેલા છે. આપણે એને બહાર અલગથી ડીશમાં કાઢી લઈશું. ખાવામાં ખૂબ જ સરસ એવા લાગે છે અને ઘરની સામગ્રીમાંથી ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા રીંગ ભજીયા તૈયાર છે. તેને આપણે ગ્રીન ચટણી સાથે અથવા ટોમેટો કેચઅપ સાથે પણ એકદમ સરસ લાગે છે અને ફટાફટ પણ બની જશે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.